દ્વારકાધીશ મિત્ર રાતના અમે અહીંયા સૂઈ ગયા તન ભાઈ તન ખાટલા લઈને હવે ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા. હવે અહીંયા નાસ્તો બાસ્તો કરીને અમે જઈ આવે માધુપુરની તરફ. માધુપુર અહીંયાથી 5 કિલોમીટર છે. ચલો આપણા બ્લોગમાં બન્યા રહેજો. માધુપુર જઈને આપણે મળશું આપણે આરામથી. ચાલો આપણે નવા બ્લોગમાં બન્યા રહેજો મિત્ર. માધુપુર અહીંયાથી 2 કિલોમીટર બાકી છે અને અમે ખાઈએ છીએ કચોરી. આ અંતરોની હોટલમાંથી લઈ દીધી. હવે કચોરી ખાવાનો વિચાર છે. ચાલો આપણે કચોરી વચોરી ખાઈ કચોરી લઈ દે. ચાલો આપણે કચોરી બચોરી ખાઈને મળીએ. આપણે બ્લોગમાં બન્યા રહેજો અને તમારી આને શું કહે તમે જણાવી દેજો. અમારે અહીંયા તો અહીંયા કચોરી ગયા. ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેજો. અમે પહોંચી ગયા માધુપુર. આ જો અમને રામનો ભક્ત મળી ગયો. ઉપર રામનો ભક્ત મળી ગયો. જો તમે નજારો માધુપુરનો. એ માધુપુર બ્રિજ જવાનું છે. બીચ માધુપુર બીચ પહોંચીને પછી આપણે બ્લોગ બનાવશું. આરામ કરશું. માધુપુર આખો દિવસ જવાના છે. નાઈટ રોકાવાના છે અહીંયા. એટલે આખો દિવસ નાઈટ રોકાઈને પછી ફરવા જવાનું છે. રૂકમણી મંદિર ને બધી ફરી જવાનું છે. ઓલ ટોટલ મંદિર મજા આવે એમ ફરવાનું છે. અમારા ગામના બાપુએ કીધું હતું કે તમે ફૂલ મોજથી ફરજો. ભલે 6 ના 15 દી ભલે થાય. 15 દી કરવાના છે આરામથી. પૂનમ ના ભલે પહોંચવું પડે 15 દિવસ પછી. ચલો જય દ્વારકાધીશ. દ્વારકા વાળો જી ક્યારે જય દ્વારકાધીશ. દ્વારકા વાળો જી કરે. હમણાં જેટલા ચાલીને ગયા હતા ને દ્વારકા એ હવે ઘરે જઈ રહ્યા છે. એ અમને જે મળશે અહીંયા માધુપુર બસ સ્ટેશને દેતા છે અમે. ચલો આગળ આવશે બીજી બસમાં છે. આગળ પાછળની બસ આવશે. ચાલો આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્ર. જેટલા અમારા મૂળ દ્વારકાથી ચાલીને ગયા હતા ને હવે એ પહોંચી ગયા 2 દિવસ પહેલા. હવે એ ઘરે જઈ રહ્યા છે. અમને હવે મહિલા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજામાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમારા ભાઈઓજી પહોંચ્યા હતા દ્વારકા જઈ રહ્યા હતા. એ અમને મળી ગયા અહીંયા. જો તમે બધા હવે એવાની સાથે ચા પાણી પીવા જઈ રહ્યા છે. ચાલો એવાની સાથે સાથે અરે ઉપર ચલો ચા પાણી પીને આપણે મળીએ હવે. હા આવજો. જય દ્વારકાધીશ. ચાલો અમારા ભાઈઓ લોકોને બધીને મળી લીધા. હવે અમે જઈ રહ્યા છે હવે ફરવા. અહીંયા હવે માધુપુરમાં ફરવાના છે. 4-5 વાગે લગન બહુ આરામથી ફરવાના છે. અહીંયાથી 4 વાગ્યાના ગારામાં નીકળવાના છે. પછી આરામથી કઈ ટોલ નાકું આવે છે 12 કિલોમીટર ત્યાં નાઈ રોકાવાના છે. ચાલો આપણે હવે ફરીએ હવે આરામથી. હવે ક્યાં જવાનું છે હવે અમારો દેશીને લે એમ. સોરી થોડી છે અમારી હિન્દી કમજોર છે और इंग्लिश भी कमजोर है. ચાલો આપણા બ્લોગમાં બન્યા રહેજો. હસી મજાક તો થયા રાખીએ આરામથી. ચાલો ફરવા જઈ રહ્યા. તો મેઘરાજાની પણ એન્ટ્રી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. મેઘરાજા આપણે ઠંડી હવા આવશે. ચાલો આપણા બ્લોગમાં બન્યા રહેજો. બસ સ્ટેશનથી થોડાક આગળ આવશું 500 મીટર. અહીંયા ફરવાનું આવશે. અહીંયા રૂકમણી માનું મંદિર છે. અહીંયાથી આ રસ્તો છે. જોઈ લ્યો તમે લોકેશન. અમે જઈ રહ્યા છીએ રૂકમણી મંદિરે. રૂકમણી માના મંદિરે ફરવા જવાનું છે. જ્યાં રસ્તો છે ને આ બોર્ડ પે લખેલો છે અહીંયા. ચાલો રૂકમણી માના મંદિરે જઈને આપણે મળશું આપણે આરામથી. બ્લોકમાં બન્યા રહેજો. હોસ્ટેલમાંથી અમે જમીને નીકળી ગયા. હા જુઓ તમે હવે હોસ્ટેલમાંથી નીકળી ગયા. હોસ્ટેલ એટલે 22 વર્ષ પહેલા ઉમેશભાઈ એમાં ભણતો હતો. 10મું પાસ કરેલો છે. એમાં તમે જમી બમીને આરામથી નીકળી ગયા. હવે જઈ રહ્યા સાહેબ પોરબંદર તરફ. માધુપુરમાં તો પહોંચી ગયા. પોરબંદર જેટલું ખેંચાય એટલું આજે રાતના
કેટલા 8 વાગ્યા લગન ચાલશું. આપણે બ્લોગમાં બન્યા રહેજો. ચાલો હવે આપણે અહીંયા બીચ ઉપર સોરી બ્રિજ ક્યાં બીચ ઉપર. ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેજો. પુલે પહોંચી ગયા જો તમે અહીંયા માધુપુર પુલે. અહીંયા મેરો ભરાય છે. અહીંયા માધુપુરનો મેરો ભરાય એટલે અહીંયા ભરાય આ પાણી સુકાઈ જાય. આની નીચે જ મેરો ભરાય. હા જુઓ અહીંયા જ મેરો ભરાય. બહુ મસ્ત જગા છે. એ તમને મારો માધુપુરની એટલે માધુપુર મંડળ જ્યાં ફરવા ગયા ને અંદર એ તમને જોવું હોય તો સાંજે આવશે. આપણે કમેન્ટ સેક્શનમાં લિંક હશે એ વિડીયોની. કમેન્ટ સેક્શનમાં લિંક છે. એમાં લિંક પર ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકો છો. ચાલો આપણે મળીએ હવે નવા બ્લોગમાં. બીચ પહોંચ્યું છે ને મેઘરાજાની એન્ટ્રી થવાની છે હવે. તો વરસાદ બહુ દેખાય છે હવે. બહુ મેઘરાજાની એન્ટ્રી થવાની છે લાગે. આપણે બ્લોગમાં બન્યા રહેજો. ચાલો આપણે બીચે જઈને મળીએ આપણે આરામથી. માધુપુર બીચ છે. હા તમે જુઓ માધુપુર બીચ. બહુ મસ્ત નજારો છે. દરિયો બી એવો છે બહુ. લહેર બી બહુ મોટી છે. જય દ્વારકાધીશ. વાવડો બી બહુ મસ્ત છે. તમે જોવો અહીંયા કેવો છે દરિયો બી ઓહો નજારો તો જોવો એક નંબર. ઓહ માધુપુર બીચ. નજારો છે એક નંબર. વરસાદ આવવાની શક્યતા છે. ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેજો. બહુ હશે માઇક પર બાજ રાખવો પડશે. નીકળી ગયા માધુપુરના બીચ પરથી જઈ રહ્યા છે આગળ. વાવડો બહુ છે ને મારે થોડી આખી ફેરાવી પડી. બહુ વાવડો છે. વાવડો એટલે હદની બહાર છે. જોવો વાવડો એટલે હદની બહાર છે. વાવડો બહુ વાવડો છે. ફ્લેગ છે બધી. વ્યૂ છે એક નંબર નજારો છે. એવો નજારો છે સરસ મજાનો. બહુ સરસ મજાનો છે. વાવડો બહુ છે. બહુ વાવડો છે. બહુ એટલે હદની બહાર વાવડો છે. માધુપુર ત્યાં પહોંચી ગયા હવે. જઈ રહ્યા છે હોટલ હોય હોલ નાખું બનાવે. ત્યાં કાંઈક નાઈટ રોકાવાનો છે. માધુપુરમાં ના પાડ્યું કે માધુપુર આપણે નીકળી જાય. નજારો છે કેવો બહુ મસ્ત છે. કિનારાનો નજારો. બીચનો નજારો તો એક છે. બીચનો નજારો તો એક. અને પવનથી બહુ વધારે છે. બ્લોકમાં બન્યા રહીજો. હવે પાટા પહોંચી ગયા. મહાદેવની ઓલું છે શિવલિંગ. લડીમાં બધી 2-3 જણા જારીઓ ગોળે છે. જો તમે અહીંયા 2-3 જણા જારીઓ ગોળે છે અને બધી જો અહીંયા બધી જારીઓ ગોળે. આ ભાઈ જો જારી તાણે મહાદેવ આપણા બ્લોગમાં બન્યા રહેજો. અને તમારા માટે મોટું સરપ્રાઈઝ છે. આપણા બ્લોગમાં બન્યા રહેજો. અને આપણી સિરીઝને લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણી સિરીઝમાં બન્યા રહેવું હોય તો આપણા કમેન્ટથી નેક્સ્ટ કરી નાખજો. હર હર મહાદેવ. મિત્ર ચાલતા સાંજ પડી ગઈ. હવે એક કામ આવે. ત્યાં હનુમાન બાપાનું મંદિર છે. ત્યાં નાઈટ રોકાવાનો વિચારીએ છીએ. ત્યાં સાઈડ પર જમીને 2 કિલોમીટર છે ગામડું. 2-3 કિલોમીટરનું છે. ત્યાં હનુમાન બાપાના મંદિરે રોકાઈ જશું. હનુમાન ટેમ્પલ કરીને કંઈક નામ છે ત્યાં મંદિરનું. ત્યાં ફરવાનું પણ છે જરાક જેટલું. ત્યાં રોકાઈ જાવ આખી નાઈટ. આપણા બ્લોગમાં બન્યા રહેજો. જમવાનું બી નહીં. ચાલ આપણે જમવા તાને મળીએ નહીં. હનુમાન બાપાના મંદિરે જઈને મળી આવવું હોય તો. હનુમાન બાપાના મંદિરે બાપુએ સામેથી બોલાવ્યું અમને. એ કે અહીંયા નાઈટ રોકાઈએ જો ને જમવાનું બધી છે.
ચાલો ભાઈ ડંકો વગડી ગયો, હવે જાય છે અમે જમવા. ચાલો આપણે જમી બમીને મળીએ. અહીંયા કંઈ વિડીયો ઉતારવાનો એલાઉડ નથી. હાલો મિત્રો, અમે હવે જમી બમીને આરામથી વહી આવ્યા. મમ્મી પપ્પાના આશ્રમ છે અહીંયા. અને આશ્રમ ક્યાંથી ટોલનાકાથી 10 કિલોમીટરની આગળ છે ને આશ્રમ આવે છે. ત્યાં અમે રોકાઈ ગયા. બાપુએ ડોઠાએ રોકાવ્યા અમને. હવે અમે જમીને વહી આવ્યા. ત્યાં કંઈ રેકોર્ડિંગ કરવાનું શાકમાં નહીં છે, એટલે જે ચોડિયાઓ બનાવી લઉં. ચાલો આપણો વિડીયો સારો લાગી ગયો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી નાખજો. ને આપણે મળીએ નવા બ્લોગમાં. બાય.